Hello friends, in today's lecture we will discuss about depreciation. Depreciation ને આપણે ગુજરાતીમાં જો કહીએ તો આપણે આને ઘસારો તરીકે પણ ઓળખીએ છીએ. કોઈ બી મશીન હોય, આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કોઈ બી મશીનને નવું લાવીએ છીએ, જેમ જેમ આપણે આનો યુઝ કરતા જઈશું તેમ તેમ એની અંદર શું થશે? ઘસારો થશે. ઓકે, તો આ ઘસારો જે છે એની કિંમત દરેક વર્ષે કેટલો ઘસારો થશે, બરોબર, અને મશીનની કિંમતની અંદર કેટલું રિડક્શન થશે. ડિપ્રેશિએશનની જે વેલ્યુ છે, મીન્સ કે ઘસારાની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય, એ આજે આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાનું છે. ઓકે, so depreciation with the amount of use and passage of time, the wear and tear of a buildings, equipments and machinery occurs. તો કોઈ બી જેમ મિકેનિકલની અંદર મશીન આવે છે એમ સિવિલની અંદર આપણે કન્સ્ટ્રક્શન કર્યું હોય બિલ્ડિંગનું તો એમાં પણ એવું જ થશે, બરાબર. ટાઈમ સાથે તમે કોઈ બી વસ્તુનો યુઝ કરતા હશો, બરાબર, તો એની અંદર શું થશે? ઘસારો થશે. બિલ્ડિંગ હોય તો એમાં પણ વિયર અને ટીયર થશે, બરાબર. ઇક્વિપમેન્ટની અંદર પણ એવું થશે અને મશીનરીની અંદર પણ ઘસારો થશે. This worth is not remaining as it after a few years as it today. બરાબર, આપણે જેટલામાં મશીન લીધું હોય એટલી જ કિંમત તમને ફરીથી પછી યુઝ કર્યા પછી તમને મળશે નહીં. જેમ કે તમે બાઇક છે, તમે 75,000 કે 76,000નું લો છો, એના પછી તમે ઘરે શોરૂમમાંથી બહાર નીકળી અને 2 કે 2 દિવસ પછી ફરીથી પાછું તમે રિટર્ન વેચવા જશો તો બી તમને એટલી પ્રાઇસ નહીં મળે, કેમ કે તમે એને 2 દિવસ યુઝ કર્યું છે, બરાબર. એટલે એની જે વેલ્યુ છે એ પહેલાં જેટલી રહેશે નહીં. ઓકે, તો ડિપ્રેશિએશન જે છે એ જ કહેવા માગે છે કે એની વર્થ જે છે એ શું થશે? ઘટશે, એની વેલ્યુ ઘટશે. ડિપ્રેશિએશન જે છે, ડિપ્રેશિએટ ધેર વેલ્યુ ફોલ્સ, ધેર વર્થ ગેટ્સ લોઅર એન્ડ દે બીકમ અ લેસ એફિશિયન્ટ. એની કાર્યક્ષમતા પણ જેમ જેમ મશીનને તમે યુઝ કરતા જશો એમ એફિશિયન્સી કેવી થશે? ઓછી થશે. જેમ કે બાઇક છે, એમાં સ્ટાર્ટિંગમાં તમને 65ની એવરેજ મળતી હોય, હવે કન્ટિન્યુઅસલી તમે 1 કે 2 વર્ષ સુધી યુઝ કરતા ગયા અને પછી ત્રીજા વર્ષે તમને 65ની જગ્યાએ 60ની એવરેજ મળે છે. મીન્સ કે એની એફિશિયન્સીમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને ઘણા બધા પાર્ટ છે એ લૂઝ થઈ ગયા હશે તો એને તમારે ફિટ કરવા પડશે, એનું પ્રોપરલી મેન્ટેનન્સ કરવું પડશે, એની જાળવણી કરવી પડશે, બરાબર. તો તમને એની રિટર્ન વેલ્યુ જે છે તમને વધારો મળશે. પણ ડિપ્રેશિએશન જે છે એને આપણે ઘટાડી શકીએ છીએ પણ એને સંપૂર્ણ નાબૂદ કરી શકતા નથી. ઘસારો હોય, બરાબર, ફિક્શન જે છે, ઘસારો છે, એને આપણે ઘટાડી શકીએ છીએ પણ આપણે એને સંપૂર્ણ નાબૂદ કરી શકતા છીએ નહીં. ઓકે, તો પછી તમારે શું કરવું પડે? અલ્ટિમેટલી આર રિપ્લેસ્ડ એઝ દે આર નો લોંગર કેન ફંક્શન ઇકોનોમિકલી. અમુક ટાઈમ પછી તમારે પછી શું કરવું પડે? મશીનને રિપ્લેસ કરવું પડે એ જો પ્રોપર ફંક્શન ના કરતું હોય તો. ઓકે, the depreciation may be defined as the reduction in the value or the effective economical life of a product arising from the passage of the time, use or abuse, wear and tear, influence of the element or the reduced demand for its use. ડિપ્રેશિએશનની ડેફિનેશન આપણે આપવા જઈએ તો એની જે વેલ્યુ છે એની વેલ્યુમાં શું થાય છે? ઘટાડો થાય છે. રિડક્શન ઇન ધ વેલ્યુ ઓર ધ ઇફેક્ટિવ ઇકોનોમિકલ લાઈફ ઓફ અ પ્રોડક્ટ અરાઇઝિંગ ફ્રોમ ધ પેસેજ ઓફ ધ ટાઈમ. બરાબર, એની ઇકોનોમિકલ લાઈફ છે એ સમય સાથે શું થાય છે? ઘટતી જાય છે, બરાબર છે. વિયર અને ટીયર થાય છે એની અંદર, અને ઇન્ફ્લુઅન્સ ઓફ ધ એલિમેન્ટ ઓર ધ રિડક્શન ડિમાન્ડ ફોર ઇટ્સ યુઝ. બરાબર, એની ડિમાન્ડની અંદર પણ શું થાય છે? અમુક ટાઈમે ઘટાડો થાય છે. જેમ કે તમે કાર મેન્યુફેક્ચરિંગની અંદર આપણે વાત કરીએ તો તમે મારુતિ 800 જે છે, બરાબર, એની તો ડિમાન્ડ કન્ટિન્યુઅસલી વધતી ગઈ પણ ઘણી એવી વસ્તુ છે, ઘણી એવી પ્રોડક્ટ છે કે જેની ટાઈમ સાથે ડિમાન્ડ માર્કેટની અંદર કોમ્પિટેટર બીજી કોઈ પ્રોડક્ટ નવી લોન્ચ કરે તો તમારી પ્રોડક્ટની ડિમાન્ડ જે છે ઘટી જાય છે, બરાબર. તો એ પણ વન ટાઈપ ઓફ ડિપ્રેશિએશનનો જ આપણે પાર્ટ ગણી શકીએ. ઓકે, હવે વાત કરીએ આપણે ઓબ્સોલન્સની. તો ઓબ્સોલન્સ શું છે? Let us suppose that a factory owner purchases a machine for his production shop, but after some duration, a better machine comes in the market having very high production rate and much economical. માની લો કે ફેક્ટરીનો જે ઓનર છે એ શું કરે છે? મશીનને પરચેસ કરે છે, બરાબર. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે તમે ઇન્ડસ્ટ્રીની અંદર લેથ મશીન પરચેસ કર્યું, બરાબર. હવે ટાઈમ 1 કે 2 વર્ષ તમે એનો યુઝ કર્યો છે, પછી માર્કેટની અંદર સીએનસી મશીન નવું આવ્યું,
કે જેની એફિશિયન્સી કામ કરવાની લેથ મશીન કરતાં કેવી છે, વધારે છે. ઓકે, તો એવા કેસમાં પછી આપણે શું કરીએ છીએ, પ્રોડક્શન રેટ બી આપણે સીએનસીને વાત કરીએ તો વધારે છે, અને ઇકોનોમિકલ રીતે પણ આપણે જોવા જઈએ તો આપણને પ્રોડક્શન રેટ જેટલો વધારે હોય તો એ પરવડે વધારે, સીએનસી મશીન છે વધારે પરવડે. એટલે પછી આપણે શું કરીશું, તો લેથ મશીન છે એને શું કરીશું, અહીંયા જો, ઇવન ધો ધ પ્રીવિયસ ઓલ્ડ મશીન ઇઝ એફિશિયન્ટ બટ બીકમ આઉટ ઓફ ફેશન ઓર અનઇકોનોમિકલ ડ્યુ ટુ ધ બેટર મશીન કેમ ઇન ધ માર્કેટ. તો આપણું જે ઓલ્ડ મશીન છે, લેથ મશીન છે, એટલું જ એફિશિયન્ટ છે, કાર્યક્ષમતાવાળું જ છે, પણ એની કાર્યક્ષમતા એ સીએનસી મશીનની કમ્પેરમાં કેવું છે, ઓછી છે. બરોબર. ઘણી વખત એવું થાય કે મોબાઈલની આપણે વાત કરતા હોય તો આપણે જે મોબાઈલ લાવ્યા હોય એના 2 કે 3 મંથ પછી નવા ફ્યુચરવાળો મોબાઈલ લોન્ચ થાય, તો પછી આપણને એવું થાય મનમાં કે નવા ફેશનનો મોબાઈલ જે છે એની કમ્પેરમાં આપણો મોબાઈલ તમે જે પરચેસ કરેલો મોબાઈલ છે તમને જૂનો લાગશે. બરાબર. તો એવું નથી કે ખાલી મશીનરીની અંદર, તમે રોજબરોજની જિંદગીમાં આ બધા વર્ડ જે છે યુઝ કરો જ છો. બરાબર. તો નવું જ્યારે મશીન આવશે ત્યારે આપણા જોડે જે મશીન છે એ કેવું લાગશે, અનઇકોનોમિકલ લાગશે. મીન્સ કે એનો પ્રોડક્શન, નવા મશીનનો પ્રોડક્શન રેટ હાઈ હોય તો લેથ મશીનનો પ્રોડક્શન રેટ ઓછો છે, એટલે આપણને કેવું લાગશે, અનઇકોનોમિકલ લાગશે. મટીરિયલ વેસ્ટેજ જે છે એ સીએનસી મશીનમાં એકદમ ઓછો હોય, જ્યારે આપણું જે સિમ્પલ લેથ મશીન છે એમાં મટીરિયલ વેસ્ટ બી કેવું થશે, વધારે થશે. તો એ વાત તમારે જોવાની છે અહીંયા આગળ. ધીસ ઇઝ કોલ્ડ ઓબ્સોલન્સ. ઓકે, તો આ વસ્તુ જે છે એને આપણે શું કહીશું, ઓબ્સોલન્સ કહીએ છીએ. કન્સિડર ઓફ ધીસ ફેક્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ સમ મની શુડ બી સેટ ફ્રોમ ધ પ્રોફિટ ફોર ધીસ કોઝ. આપણે ઇન્ડસ્ટ્રીમાં એઝ અ મેનેજરની પોસ્ટ પર કામ કરતા હોય તો આપણે શું કરીશું, જેટલો બી પ્રોફિટ થાય છે એ પ્રોફિટમાંથી અમુક ભાગ એ નવા મશીનને પરચેસ કરવા માટે, જેમ કે લેથ મશીન લાવ્યા હોય તો ફ્યુચરનું એક્સટેન્શનને વિચારતા આપણે અમુક પ્રોફિટ જે છે એ નવા મશીનને પરચેસ કરવા માટે સાઈડમાં રાખીએ છીએ. હેન્સ ઓબ્સોલન્સ કેન બી કોલ્ડ એઝ અ ડિપ્રેશિએશન ઓફ એક્સિસ્ટિંગ મશીન. ઓબ્સોલન્સને પણ તમે ડિપ્રેશિએશન કહી શકો છો. જૂના મશીન જે છે એનું ડિપ્રેશિએશન આપણે એને કહી શકીએ છીએ. ઓર એસેટ ડ્યુ ટુ ન્યૂ ઓર બેટર ઇન્વેન્શન એન્ડ ડિઝાઇન ઓફ મશીન. બરાબર. નવું કોઈ મશીન ઇન્વેસ્ટ થાય છે, નવું મશીન જે છે એનું ઇન્વેસ્ટિગેશન થાય છે, તો એ મશીન માર્કેટમાં આવે છે તો તમારે એની કમ્પેરમાં જૂનું મશીન જે છે એ પછી કેવું થઈ જશે, ઓબ્સોલન્સ થઈ જશે. બરાબર. એન્ડ ડિઝાઇન ઓફ મશીન, ઇક્વિપમેન્ટ ઓર પ્રોસેસીસ. ઓકે, ટાઈપ ઓફ ડિપ્રેશિએશનની જો આપણે વાત કરીએ તો એમાં ફર્સ્ટ વન છે ફિઝિકલ ડિપ્રેશિએશન, સેકન્ડ વન છે ડિપ્રેશિએશન ડ્યુ ટુ વિયર એન્ડ ટીયર. ફિઝિકલ ડિપ્રેશિએશનની અંદર પહેલો છે depreciation due to wear and tear, second one છે depreciation due to physical decay, third one છે depreciation due to accident, fourth one છે depreciation due to deferred maintenance. અને ફંક્શનલ ડિપ્રેશિએશનની વાત કરીએ, મેઇન ડિપ્રેશિએશનના બે ટાઈપ્સ છે. એક ફિઝિકલ ડિપ્રેશિએશન છે, એની અંદર પેટા 4 ટોપિક થશે. ડિપ્રેશિએશન ડ્યુ ટુ વેર એન્ડ ટીયર, ડિપ્રેશિએશન ડ્યુ ટુ ફિઝિકલ ડીકે, ડિપ્રેશિએશન ડ્યુ ટુ એક્સિડન્ટ અને ડિપ્રેશિએશન ડ્યુ ટુ ડિફર મેન્ટેનન્સ. એ જ રીતે આપણે ફંક્શનલ ડિપ્રેશિએશનની વાત કરીએ તો એમાં પણ ડિપ્રેશિએશન ડ્યુ ટુ ઓબ્સોલન્સ અને ડિપ્રેશિએશન ડ્યુ ટુ ઇનએડક્વન્સી બે ફંક્શનલ ડિપ્રેશિએશનના પેટા ભાગ છે. હવે આપણે ફર્સ્ટ વાત કરીએ ડિપ્રેશિએશન ડ્યુ ટુ વિયર એન્ડ ટીયર. તો in spite of proper maintenance and sufficient precautions taken in provide proper lubrication and coolant, wear and tear is bounded to occur in the moving part of any machine and equipment. Okay, તમે લેથ મશીનની વાત કરતા હોય તો તમે પ્રોપર કુલિંગ માટે, લુબ્રિકેશન, કુલિંગ માટે કુલન્ટનો યુઝ કરતા હોય અને એની બેરિંગોને ઘસાય ના એના માટે તમે લુબ્રિકેશનનો યુઝ કરતા હોય તો પણ અમુક ટાઈમે શું થશે, ઘસારો તો થવાનો જ છે. ઘસારો જે છે એને આપણે સંપૂર્ણ નાબૂદ કરી શકતા છીએ નહીં. તો વિયર અને ટીયરના કારણે મૂવિંગ પાર્ટ જે છે એમાં શું થશે, ઘસારો થાય છે. ધીસ વિયર એન્ડ ટીયર રિડ્યુસ ધ વેલ્યુ ઓફ ધ મશીન. હવે આ ઘસારાના કારણે મશીનની જે વેલ્યુ છે એ શું થાય છે, ઘટે છે. ધ કોસ્ટ ઓફ રિપ્લેસમેન્ટ ડ્યુ ટુ ધીસ કોઝ ઇઝ કોલ્ડ ડિપ્રેશિએશન ડ્યુ ટુ વિયર એન્ડ ટીયર. તો તમે ઘસાયેલા પાર્ટને રિપ્લેસ કરો છો, બરાબર, તો એ ખર્ચો જે છે શામાં આવશે, ડિપ્રેશિએશન ડ્યુ ટુ વિયર એન્ડ ટીયર. ઘસારાની જે છે, બરાબર, ફિઝિકલી જે ઘસારો થાય છે ઇન્ડસ્ટ્રીમાં, બરાબર, તો આપણે એને ડિપ્રેશિએશન ડ્યુ ટુ વિયર એન્ડ ટીયર કહી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો ડિપ્રેશિએશન ડ્યુ ટુ ફિઝિકલ ડીકે. In spite of sufficient or all the efforts, certain items like raw material,
furniture, chemical, building decay with passage of time due to atmospheric effect. તમે કોઈ બિલ્ડિંગ નવી બનાવી છે અથવા તો કોઈ નવું મશીન બનાવ્યું છે બરાબર, તો એની ઉપર એટમોસ્ફિયરની પણ એફેક્ટ થશે બરાબર. આપણે નવી બિલ્ડિંગ બનાવી હોય તો એનું કન્સ્ટ્રક્શન આપણે કમ્પ્લીટ કરેલું હોય તો પણ એનો કલર જે છે એ કેમિકલી એને એટમોસ્ફિયરિક અસર થશે બરાબર, તો કલર ઉખડી જાય છે. એ જ રીતે મશીનની વાત કરીએ તો મશીનમાં બી તમે કલરને એવું લગાવ્યું હોય બરાબર, તો મશીનમાં આપણે કાટ આવે છે બરાબર, તો કાટ આવો એ પણ વન ટાઈપ ઓફ શું છે, ફિઝિકલ ડીકેજ છે બરાબર. તો અમુક ટાઈમ પછી જો એ મશીન બનાવ્યા પછી આપણે એનું સેલિંગ ના કરીએ અને પ્રોડક્શનનો જે હોલ છે, પ્રોડક્શનનો જે રૂમ છે બરાબર, ડિસ્પ્લેની અંદર જ એ મશીન પડ્યું રહે તો અમુક ટાઈમ પછી એ મશીનની વેલ્યુમાં પણ શું થાય છે, ઘટાડો થાય છે. ઓકે, તો આ ડિપ્રેશિએશન ડ્યુ ટુ ફિઝિકલ ડીકે એ જ કહેવા માગે છે કે ભાઈ રો મટીરિયલ હોય, ફર્નિચર હોય, કેમિકલ હોય બરાબર, અને બિલ્ડિંગ્સ, આ બધામાં શું થશે, અસર થશે ટાઈમ સાથે બરાબર. એટમોસ્ફિયરની અંદર એટમોસ્ફિયર જે છે એની અસર એની ઉપર થશે. ઓકે, as a result of this the value of this item reduce. The reduction in the value is nothing but the depreciation due to physical decay. સમયની સાથે એની વેલ્યુમાં ઘટાડો થાય છે અને આ જે વેલ્યુમાં થતો ઘટાડો છે એ શું છે, વન ટાઈપ ઓફ આપણે ફિઝિકલ ડીકેના લીધે જે ડિપ્રેશિએશન થાય છે એ આપણે કહી શકીએ. હવે છે ડિપ્રેશિએશન ડ્યુ ટુ એક્સિડન્ટ. Even though the machine may be installed even few days back and adequate care is taken to prevent accident, the accident may occur due to some wrong operation. ઘણી વખત એવું થાય કે આપણે સ્કિલવાળા ધારો કે લેથ મશીન આપણે લાયા, એનું ફાઉન્ડેશન ફર્સ્ટ ક્લાસ રીતે કર્યું, ફાઉન્ડેશન જે કરી અને આપણે ઇન્સ્ટોલેશન કહી શકીએ છીએ બરાબર. પછી કોઈ ઓપરેટર છે એવો કે જેની અંદર સ્કિલ ઓછું છે અને લેથ મશીન ઓપરેટ કરે છે, તો નવું મશીન હોય તો બી એ શું કરે છે, બધા પ્રિકોશન લીધેલા છે, કુલન્ટનો યુઝ કરીએ છીએ, લુબ્રિકેશન કરીએ છીએ, છતાં બી ઓપરેટરના રોંગ સ્કિલના કારણે લેથ મશીન છે જે છે એની ઉપર ઓપરેશન એ પ્રોપર કરી શકતો નથી બરાબર. ઓર સમ લૂઝ કમ્પોનન્ટ, ઘણી વખત એસેમ્બલી જે છે એ તમે પ્રોપર ના કરી હોય, એસેમ્બલી કરતી વખતે કેવું છે અમુક કમ્પોનન્ટને લૂઝ રાખ્યા હોય, હવે રોટેશનલ કમ્પોનન્ટ હોય અને એને તમે લૂઝ રાખો તો શું થાય, એ પછી અમુક ટાઈમ પછી શું થશે, નીકળી જશે, છૂટશે, અને એ છૂટે એટલે શું કરે, જે બી આજુબાજુમાં કામ કરતો ઓપરેટર હોય એની ઉપર બી સ્ટ્રાઇક થવાના ચાન્સીસ રહે અથવા તો મશીનને બી ડેમેજ કરી શકે છે, વિચ મે કોઝ અ હેવી ડેમેજ. ઓકે, એ ઘણી વખતે લાઈફ જે આજુબાજુ ઓપરેટર કામ કરતો હોય એની લાઈફ જે છે બરાબર એને પણ ડેથ થઈ શકે છે અને મશીન પણ ડેમેજ થઈ શકે છે બરાબર. એટલે ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જેટલા બી મશીન છે એનું પ્રોપર પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવું એટલા માટે જરૂરી છે. This depreciation in machine cost due to this reason is called accident depreciation. અને આ રીતે મશીનમાં જે ઘસારો થાય છે બરાબર એક્સિડન્ટના કારણે અને આપણે કહીએ છીએ એક્સિડન્ટ depreciation. હવે વાત કરીએ આપણે depreciation due to deferred maintenance. Even equipment can be run smoothly and efficient by following the information supplied by its manufacturer. The motor vehicle manufacturer provide the following instruction. તમે જ્યારે નવું બાઇક લેવા જાઓ છો બરાબર, તો એના સ્મૂથલી અને ઇફેક્ટિવ રનિંગ માટે મેન્યુફેક્ચરર દ્વારા અમુક તમને એ બુક આપવામાં આવે છે, સર્વિસ બુક. એની અંદર તમને ક્યારે સર્વિસ કરાવવાની એ લખેલું હોય છે. ઓકે, બીજું તો એની અંદર તમને સર્વિસ ક્યારે કરાવવાની એ લખેલું હોય છે બરાબર, અને કઈ કઈ વસ્તુની ધ્યાન રાખવાની એ લખેલું હોય છે. તો ધ ગ્રેડ ઓફ લુબ્રિકન્ટ ટુ બી યુઝ ઇન એન્જિન બરાબર, કયું લુબ્રિકેટ જે છે આપણે એન્જિનની અંદર ઓઇલ નાખીએ છીએ તો એમાં પણ શું આવશે, ગ્રેડ આવે છે બરાબર. એટલા જ ગ્રેડનું અને એટલી જ વિસ્કોસિટીનું ઓઇલ આપણે નાખવું પડે, તો કયો ગ્રેડનું ઓઇલ નાખવાનું હોય છે એ બી મેન્શન કરેલું હોય છે. આફ્ટર ઇવન 4000 કિલોમીટર રનિંગ ધ યુઝ ઓફ ઓઇલ શુડ બી ટ્રેન એન્ડ ન્યૂ ઓઇલ શુડ બી ફિલ્ડ. 4000 કિલોમીટર બાઇક ચાલે બરાબર એટલે એની સર્વિસ પ્રોપર તમારે કરાવવી પડે, જૂનું ઓઇલ છે એને રિમૂવ કરવું પડે અને નવું ઓઇલ નાખવું પડે. ઓલ ધ બોલ્ટ અને નટ છે એને ફરીથી આપણે ટાઈટ કરવા પડે 5000 કિલોમીટર રનિંગે. ટોપ ઓવરહોલિંગ આફ્ટર એવરી 30,000 કિલોમીટર રનિંગ બરાબર. 30,000 કિલોમીટર બાઇક ચાલે એટલે આખે એને શું કરવું પડશે, કમ્પ્લીટ ઓવરહોલિંગ મીન્સ કે આખું એને ડિસએસેમ્બલ કરો અને ફરીથી એસેમ્બલ કરવામાં આવે છે. Even these instructions, if these instructions are not properly followed due to negligible maintenance, the value of vehicle may reduce due to improper
maintenance and the value depreciated due to this is called depreciation due to deferred maintenance. ઓકે, તો આપણે આ મેન્યુફેક્ચરર દ્વારા જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એને ફોલો ના કરીએ તો શું થશે? ટાઈમ ટુ ટાઈમ પ્રોપર મેન્ટેનન્સ એનું ના કરાઈએ વ્હીકલનું, તો વ્હીકલ શું થશે? એનું ડિપ્રિસિએશન થશે, બરાબર. અને એને આપણે કહીએ છીએ ડિપ્રિસિએશન ડ્યુ ટુ ડિફર્ડ મેન્ટેનન્સ. મેન્ટેનન્સ પ્રોપર ના કરવાના કારણે જે ડિપ્રિસિએશન થાય છે એને આપણે કહીએ છીએ ડિફર્ડ મેન્ટેનન્સ. ઓકે, હવે વાત કરીએ છીએ આપણે પાંચમો જે ડિપ્રિસિએશનનો પ્રકાર છે આની ડિપ્રિસિએશન ડ્યુ ટુ ઓબ્સોલન્સ. એ આપણે ફંક્શનલ ડિપ્રિસિએશનની અંદર આવે છે. Nowadays, lot of invention are carried out which result into the technological development and new design of machine resulting in economical use of newly developed machine in every field of technology. Okay, હવે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, નવા નવા ઇન્વેસ્ટિગેશન થતા જ જાય છે. માર્કેટની અંદર તમે મશીન લાયા, એનો 2 કે 3 વર્ષ પછી નવું કોઈ મશીન વધુ સારું એફિશિયન્સી સાથે માર્કેટમાં લોન્ચ થવાનું જ છે, બરાબર. અને તમારે ફિલ્ડમાં ટકી રહેવું હોય તો તમે શું, તમારે તમારું જે પ્રોડક્શન રેટ છે એ કન્ટિન્યુઅસલી વધારવો જ પડે. કેમ કે માર્કેટમાં તમે જ્યારે નવા હોય ત્યારે તમારે જે ડિમાન્ડ હોય પ્રોડક્ટની એ ઓછી હોય છે, બરાબર. જેમ જેમ તમે માર્કેટની અંદર જૂના થતા જાઓ છો તેમ ડિમાન્ડ જે છે એ વધતી જાય છે. એટલે ડિમાન્ડને પહોંચી વળવા માટે પણ પ્રોડક્શન રેટ તમારે વધારવો જરૂરી છે. ઓકે, તો એ પ્રોડક્શન રેટને પહોંચી વળવા માટે હવે આપણું મશીન જે છે એ કાર્યક્ષમ છે નહીં, તો એને માટે માર્કેટની અંદર નવું જે મશીન આવ્યું છે એનો પ્રોડક્શન રેટ વધારે છે, વધારે ઇકોનોમિકલ છે, એ આપણે પછી શું કરીએ છીએ? પરચેસ કરીએ છીએ. Whenever such a new machine having a higher rate of production comes in market, the old machine become obsolete in spite of its efficient functioning અને good condition. સારી કન્ડિશનમાં હોવા છતાં અને પ્રોપર ફંક્શન કરતું હોવા છતાં ઓલ્ડ મશીન જે છે એ હવે કેવું થઈ જશે? ઓબ્સોલેટ થઈ જશે. આપણે એનો યુઝ કરતા છીએ નહીં. કેમ કે એનો પ્રોડક્શન રેટ કેવો છે? ઓછો છે. આપણી ઇન્ડસ્ટ્રીની જેટલી ડિમાન્ડ છે એને પહોંચી વળતો છે નહીં, એટલે આપણે એ મશીનનો યુઝ કરતા છીએ નહીં. ઓકે, તો એને આપણે કહીશું ડિપ્રિસિએશન ડ્યુ ટુ ઓબ્સોલન્સ. Depreciation to this effect is called the depreciation due to obsolescence. Depreciation due to inadequacy. Sometimes the machine or equipment is not capable of meeting out the increased demand of industry even though it is function efficiently. આપણે આગળ જે વાત કરીએ એ જ વસ્તુ છે, બરાબર. કે ઘણી વખત ઇન્ડસ્ટ્રીની અંદર જેમ જેમ આપણે માર્કેટની અંદર આપણી માર્કેટ વેલ્યુ વધારે સ્ટ્રોંગ થતી જાય એ પ્રમાણે ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્ટની ડિમાન્ડ છે જે કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતી જશે. એટલે જૂના મશીન દ્વારા આપણે એની ડિમાન્ડને પહોંચી વળતા નથી, બરાબર. એ ફંક્શન પ્રોપરલી વર્ક કરતું હોય, પ્રોપર એની કાર્યક્ષમતા હોય છતાં પણ આપણે એના વડે ડિમાન્ડને પહોંચી વળતા નથી. તો એવા કેસમાં ધીસ ઇઝ કોલ્ડ ઇનએડેક્વન્સી ઓફ મશીન ટુ કોપ અપ વિથ ડિમાન્ડ. ડિમાન્ડની જોડે મેચ થતું નથી, બરાબર. એટલે આપણે મશીનને શું કરવું પડે છે? રિપ્લેસ કરીએ છીએ. ડિપ્રિસિએશન ઓન એકાઉન્ટ ઓફ ધીસ ઇઝ કોલ્ડ ડિપ્રિસિએશન ડ્યુ ટુ ઇનએડેક્વન્સી. ઓકે, તો આ જે છે ડિપ્રિસિએશનના 6 પ્રકાર આપણે ડિસ્કસ કર્યા. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. મિત્રો, તમને આ લેક્ચરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખી શકો છો. નેક્સ્ટ હવે આપણે ડિપ્રિસિએશનને મેઝર કરવાની જે મેથડ્સ છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.